લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ નગરપાલિકાની ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ શરૂ. સાણંદમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી આવનારી નગરપાલિકાની ચૂંટણી મુદ્દે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની અધ્યક્ષતામાં આવનારી નગરપાલિકા ચૂંટણી મુદ્દે સાણંદ અને વાવડામાં સમીક્ષા બેઠક યોજાઈ. આપ નેતા ઈશુદાન ગઢવીની આગેવાનીમાં સાણંદમાં પ્લે કાર્ડ સાથે ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ યોજાયો. નગરપાલિકામાં ગંદકી અને ભ્રષ્ટાચારનું જ મોડલ ભાજપના મોડલ બની ગયું છે. ઈશુદાન ગઢવી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જબરદસ્ત પ્રદર્શન કરશે. ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની આગેવાનીમાં આજે સાણંદ અને બાવળામાં સમીક્ષા બેઠક યોજાઈ અને સાણંદ ખાતે પ્લે કાર્ડ સાથે ડોર ટુ ડોર કાર્યક્રમ પણ યોજાયો હતો. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની સાથે સાથે મધ્યમ ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલનબેન વશરા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર, પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ મંત્રી સૂર્યસિંહ ડાભી, અમદાવાદ જિલ્લા પ્રમુખ અરવિંદ ઠાકોર, પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી કુલદીપસિંહ વાઘેલા, સાણંદ તાલુકા પ્રમુખ યોગેશ ઠાકોર, જિલ્લા ઉપપ્રમુખ હારુભાઈ વાઘરોલા, તાલુકા ઉપપ્રમુખ રામજી પટેલ, ઓબીસી સેલ પ્રદેશ નેતા પ્રવીણ મકવાણા, દિવાનસિંહ વાઘેલા, ભાવેશ મકવાણા, અજય વાઘેલા, મહિલા પ્રમુખ પાર્વતીબેન હિરલબેન, સમ્રાટદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે સાણંદ નગરપાલિકામાં સમીક્ષા બેઠક અને ડોર ટુ ડોર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારી નગરપાલિકાની ચૂંટણી મુદ્દે પ્રદેશ નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો સહિત આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓ સંપૂર્ણ રીતે સજ્જ છે. આજે સાણંદ અને બાવળામાં સમીક્ષા બેઠક યોજાઈ અને અમે જોયું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની સાથે સાથે સ્થાનિક લોકોમાં પણ આ ચૂંટણીને લઈ ને આમ આદમી પાર્ટીને લઈ ખૂબ જ ઉત્સાહ છે. લગભગ આવતા મહિને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે. અમે લોકોને મળીએ છીએ તો અમને પૂરો ખ્યાલ આવે છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીની વિચારધારા પર લોકોને પૂરેપૂરો વિશ્વાસ છે. લોકોની ખૂબ જ ફરિયાદ છે કે તમામ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. લોકોના કામ થતા નથી. આટલા વર્ષોના શાસન બાદ પણ ગટર, પાણી, ગંદકી અને ભ્રષ્ટાચાર મુદ્દે લોકો પરેશાન છે. અને ગંદકી અને ભ્રષ્ટાચારનું જ મોડલ ભાજપનું મોડલ બની ગયું છે. એવી ઘણી નગરપાલિકાઓ છે કે જેમના વીજળી ભરવાના પણ પૈસા ભાજપે આપ્યા નથી, જેના કારણે નગરપાલિકાઓની ઓફિસોની વીજળી પણ કાપી નાખવામાં આવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ચારે તરફ ભ્રષ્ટાચાર ફેલાય છે અને લોકો આમાં પીડાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ ગુલાબ બૌદ્ધ, સાણંદ. કેમેરામેન કૌશિક મકવાણા. આજે અમે 3 નગરપાલિકાઓ સાણંદ, બાવળા અને ધંધુકામાં સમીક્ષા બેઠક કરવાના આયોજનમાં લોકોનો ખૂબ ઉત્સાહ છે, કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ છે અને આગામી લગભગ આવતા મહિને જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. એમાં આમ આદમી પાર્ટી અને એના કાર્યકર્તાઓ મજબૂતાઈથી લડશે અને અત્યારે પણ લોકોને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીની વિચારધારા ઉપર વિશ્વાસ છે. ભાજપે તમામ નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, કામ થતા નથી. આજે પણ ગટર, પાણી, ગંદકી, કચરો, ડબિંગ ને ભ્રષ્ટાચાર આ ભાજપનું અત્યારે મોડલ બની ગયું છે. એવી કેટલી નગરપાલિકાઓ છે કે જેમના વીજળી ભરવાના રૂપિયા ભાજપ પડે રહેવા નથી દીધા. એટલે વીજ બિલના કારણે પણ નગરપાલિકાની ઓફિસોના કનેક્શનો કપાય છે. ત્યારે ચારે બાજુથી ભ્રષ્ટાચારમાં લોકો પીડાયા છે. લોકોનો પણ ખૂબ સહયોગ છે. નગરપાલિકામાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પરફોર્મ કરશે એવું મને વિશ્વાસ છે.